જમ્મુ કાશ્મીરથી જ્યાં પહેલગામમાં આતંકી હુમલાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલામાં એક નહીં પરંતુ 27 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। वो बोला कि तुम हिंदू हो क्या, तुम हिंदू हो क्या? तो पापा को उसमें कुछ नहीं बोले, फिर बोले कि तुम मुसलमान हो तो अजान पढ़ो। आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रहे थे, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम ही है, उसने उसको गोली मार दी। 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। तो केम छो मारा गुजरातीओ। तारीख 22 एप्रिलना रोज कश्मीरना पहलगामમાં એક આતંકી હુમલો થયો। આ હુમલામાં મુખ્યત્વે હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા છે। આતંકીઓએ પ્રવાસીઓ લોકો પાસે ઇસ્લામિક કલીમા બોલાવવાનું કહ્યું અને જે લોકો આ કલીમા ન બોલી શક્યા તેને મારી નાખવામાં આવ્યા। अगर कलमा ये पढ़ती उसके बाद उसने बोला कि अपने नीचे के कपड़े खोल के बताओ, और उनने बोला कि खातून नहीं है तुम्हारा, तो सीधे गोली मार दी। कायरों की हरकतें देखी कि उसकी पेंट उतारी गई, देखा गया कि उसका खतना हुआ है या नहीं हुआ है, और जब देखा कि खतना नहीं है तो वहीं गोली मारी गई। આ હુમલા પાછળ કોનો હાથ હશે? આ હુમલાથી ચીન અને બાંગ્લાદેશને શું ફાયદો થશે? આ એક ભીખ માંગતો દેશ શા માટે ભારતને યુદ્ધ માટે લલકારે છે? ભારત સરકારે અત્યારે યુદ્ધ શા માટે ન કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ આપણે આજે જોવાના છીએ। આ હુમલા પાછળની થિયરી આપણે થોડીક સમજવી પડશે। આ થિયરી મારી નથી પણ અમુક અર્થશાસ્ત્રીઓની છે જે હું તમને સમજાવું। જેની પાસે ખાવાના પણ પૈસા નથી એ શા માટે ભારતને યુદ્ધ માટે લલકારે છે? જ્યાં 700 રૂપિયા કિલો લોટ મળી રહ્યો છે એ શા માટે ભારતને યુદ્ધ માટે ઉકસાવે છે? થોડીક આપણે થિયરી જોઈએ। કાશ્મીરમાં ટુરિઝમ વધી રહ્યું છે, પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। 2024માં 2.36 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા, જેના કારણે કાશ્મીરના લોકોને રોજગારી મળી ગઈ છે। આના કારણે કાશ્મીરથી પાકિસ્તાનને સપોર્ટ મળતો બંધ થઈ ગયો છે। એ વાત અલગ છે કે આ હુમલામાં પણ અમુક કાશ્મીરી લોકોનો સાથ હશે, કારણ કે આવડી મોટી બંદૂકો લઈને અને વિડીયો એડિટ કરીને મોકલવો તો આ કોઈ એક વ્યક્તિથી ન થાય। આમાં એમ છે કે મોટા સમુદાયમાંથી થોડાક લોકોનો સપોર્ટ મળે છે અને આ સપોર્ટ કરવાની સંખ્યા વધે એટલા માટે ધાર્મિક હુમલો કરવામાં આવ્યો છે કે જેથી માત્ર હિન્દુઓને જ મારવામાં આવ્યા છે, કે જેથી કરીને હિન્દુ ભડકે અને દેશમાં ફરી પાછા હિન્દુ અને મુસ્લિમના દંગા થાય એવો એમનો હેતુ હશે અને ફરી પાછો કાશ્મીરથી સપોર્ટ મળવાનો શરૂ થઈ જાય એવી એમની આશા પણ હશે। બીજું એ છે કે પાકિસ્તાનમાં અત્યારે બલુચિસ્તાનનો મુદ્દો ઉશ્કેરાયો છે। બલુચિસ્તાન કે જે પાકિસ્તાનનો એક ભાગ છે કે જે પોતાને પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે। हमारी एक ही पहचान है, वो बलूच है, और बलूच आज मजलूम है। થોડાક સમય પહેલાંના તમે સમાચાર જુઓ કે પાકિસ્તાનમાં બલુચ લોકોએ ટ્રેન હાઇજેક કરી નાખી અને તેમાં 71 લોકોના મોત થયા। પાકિસ્તાની આર્મીને આ એરિયામાં જવા પણ નથી દેતા। ઉપરથી પાકિસ્તાનમાં કંગાલિયત છે, લોકો પાસે રોજગારી નથી, એટલે સરકાર પણ ખોખલી બની ગઈ છે। લોકોનું આ મુદ્દા પરથી ધ્યાન બદલવા માટે પણ આ હુમલો થયો હોય એવું કહી શકાય। પાકિસ્તાનની ઇકોનોમી એટલી બધી બગડી ગઈ છે કે PSLના મેચમાં મેન ઓફ ધ મેચના પ્લેયરને પૈસાની જગ્યાએ હેર ડ્રાયર અને શેવિંગ ક્રીમ આપે છે। પાકિસ્તાની આર્મીની વેલ્યુ વધારવા માટે અને જનતાને વિશ્વાસ કરાવવા માટે કે ભારતથી તમને અમે જ બચાવીશું। હવે આ ગંગાલિયત હાલતમાં જે દેશ પાસે ખાવાના પણ પૈસા નથી, જે તે દેશ પાસે ભીખ માંગતો રહે છે, એક ફેલ્ડ દેશ ભારતને વોર માટે શા માટે હલકારે છે? આના પાછળનું કારણ છે ચાઇના અને બાંગ્લાદેશને આ યુદ્ધથી શું ફાયદો થશે તો ચાલો આપણે જાણીએ। જો ચાઇના એક સ્વાર્થી દેશ છે, એ માત્ર એશિયા પર જ નહીં પરંતુ આખા વિશ્વ પર ડોમિનેટ કરવા માંગે છે અને તેને ખબર છે કે ભારતે ભવિષ્યમાં તેને હરીફાઈ કરશે, એટલે ભારતને દૂર કરવું પડશે। ઉપરથી ટ્રમ્પે ચીનની આયાત થતા માલ પર તાત્કાલિક અસરથી 125% ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી, પરંતુ ચીન સિવાય 75થી વધુ દેશોને મોટી રાહત આપી। આ ચાઇનાને ખૂટી રહ્યું છે।
ચાઇના માટે મોટો સવાલ એ છે કે ચાઇના એટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે કે તેનું પોતાનું જ પબ્લિક તેને ઓબ્ઝર્વ નથી કરી શકતું. આ ઉત્પાદન તેને બીજા દેશને વેચવું જ પડે છે. ચાઇના તેના પર જ ડિપેન્ડ કરે છે. એક ઉદાહરણથી હું તમને સમજાવું. અત્યારે એપલ કંપની એવું વિચારી રહી છે કે તેના આઈફોનનું મેન્યુફેક્ચરિંગ મોટા પાયે ચાઇનાથી ઇન્ડિયામાં શિફ્ટ કરવું. ऐसे में जो चाइना से कंपनीज आ रही थी इंडिया, जो ट्रंप का टैरिफ प्लान के द्वारा कि भाई चाइना से ट्रेड हटाओ और इंडिया भेजो, दूसरी जगहों भेजो, वो फेल हो जाएगा. क्योंकि एक वॉर जोन, वॉर कंट्री में इन्वेस्टर्स आने से हिचकिचाएंगे. આમ ચાઇનાને પણ ખબર છે કે ભારત એ અત્યારે વિશ્વના ધ્યાનમાં આવી રહ્યું છે, એટલે કે ઇન્ડિયાની ઇકોનોમીને નુકસાન માટે ચાઇના પાકિસ્તાનને મોરો બનાવીને ભારત સાથે યુદ્ધ લડાવે છે. હવે આવી પરિસ્થિતિમાં અચાનક બાંગ્લાદેશની એન્ટ્રી થાય છે. બાંગ્લાદેશના એક રિટાયર્ડ મેજર જનરલ કહે છે કે ભારત જો પાકિસ્તાન પર અટેક કરશે તો અમે ચાઇનાની મદદથી પશ્ચિમના રાજ્યો કે જેને 7 સિસ્ટર પણ કહે છે તેના પર અમે કબજો કરી લઈશું. અને થોડા સમય પહેલાં બાંગ્લાદેશનો લીડર ચાઇના ગયો હતો કે જ્યાં તે 7 સિસ્ટર કબજાની વાત પણ કરી રહ્યો હતો. 7 states of India, eastern part of India, called 7 Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean. જો યુદ્ધ થશે તો પાકિસ્તાનને કંઈ ફેર નહીં પડે, કેમ કે મરેલાને તમે કેટલું મારો તેનો કંઈ જ ફેર પડતો નથી, પરંતુ ભારતની ઇકોનોમીને ફેર જરૂર પડશે. અને ભારત સમજી વિચારીને પગલાં ભરી પણ રહ્યું છે. ભારત ધીમે ધીમે એનાકોન્ડાની જેમ પાકિસ્તાન ઉપર ઇકોનોમિકલ, ડિપ્લોમેટિક અને આર્મીથી અટેક કરી રહ્યું છે. અત્યારે સારામાં સારી બાબત એ છે કે ભારતે જાણી સમજીને પગલાં ભર્યા છે. ઉપરથી પાકિસ્તાન ડરમાં છે કે ભારત હમણાં હુમલો કરશે. તેમાં પોતાની તે શક્તિ અને પૈસા બંને બગાડે છે. અને સૌથી સારી વસ્તુ એ છે કે ભારતમાં હજુ સુધી કોઈ ધાર્મિક દંગા નથી થયા. પહેલગામમાં જે ધર્મના નામ ઉપર હુમલા થયા છે, જેમાં હિન્દુઓને ટાર્ગેટ કર્યો, છતાં પણ કોઈ દંગા કે હિંસક પ્રવૃત્તિ નથી થઈ. એનો મતલબ એ છે કે ભારત એક સારી સ્થિતિમાં છે. યુદ્ધ તો અંતિમ રસ્તો છે. કોઈ રસ્તો ન વધે તારે જ યુદ્ધ કરવાનું હોય છે.